આ રીતેનો વી નેક બનાવવો કેટલો મુશ્કેલ છે મને હવે ખબર પડી. પહેલાં મેં એને પટ્ટીને સિલાઈ મારી દીધી ધારી અને એને કવર પટ્ટી બનાવી દીધી. ગળું કાપ્યું મેં ઉપરથી 4 ઇંચ અને નીચેથી 1 ઇંચ અને લંબાઈ મેં એની 10 ઇંચ રાખી છે મિડલ કરીને. અને પછી એને ધારી સિલાઈ મારી દીધી, જેથી કપડું કાંક અસ્તર છે, અનારકલી કુર્તી છે. પછી એનું શોલ્ડર જોઈન્ટ કરી દીધું મેં. એનું શોલ્ડર જોઈન્ટ કરીને અને એને કટ મારવાથી શું છે કે તે રાઉન્ડ જ્યારે ફરાવવાનું હોય ત્યારે સરળ થાય. અને જ્યાં મેં ચાલુ કર્યું સીધા ભાગમાંથી ચાલુ કરવાનું, ઊંધો પીસ પટ્ટી મૂકવાની અને ત્યાં જો શોલ્ડરે આવે ત્યાં સોય લગાવી અને ફેવરી દેવાનું. એ કટ મારેલો હશે તો તમારું જલ્દીથી એ રાઉન્ડ ફરી જશે, નકર ત્યાં ગૂંચ આવી જાય છે. અને ત્યાંનું મિડલ રાખી અને જો અમે ત્યાં અને ત્યાં કટ વરાઈ અને આ સીધો ભાગ કરીને ત્યાં સિલાઈ મારી દીધી ધારીની. અને એને કારણ કે આ કોલર વી નેક છે તો એને કવર પણ કરવું પડે, તો આ રીતે મેં પટ્ટી એને સાઈડમાં જે દબાણ હતું એની કવર સિલાઈ કરી દીધી અને પછી લેબલ લગાવી દીધું. અને શોલ્ડરમાં કટ મારવો ફરજિયાત છે. કટ મારશો તો જ તમારું ફિનિશિંગ સારું બેસશે અને વી નેક સારી રીતે બેસી જશે. એના આ ગળાની લંબાઈ 10 ઇંચ છે, તો તમારે પટ્ટી લગાવવી હોય કપડું તો લગાવાય. અમારે તો ફરજિયાત લગાવીને આપવાનું છે. જો ગળું કોકને મોટું પડતું હોય તો શું કરે, એટલે ત્યાં 3 ઇંચની કાપડ લીધું, 6 ઇંચનું ડબલ કરી દીધું અને 2.5 ઇંચના ભાગેથી દબાણ લઈ લીધું. એટલે જેને જે રીતે ફાવે એ રીતે ગળું રાખી શકે. તો તમને કેવું લાગ્યું મને જરૂરથી કહેજો.